શું તમે પણ 10 પાસ અથવા આઈટીઆઈ પાસ છો તો આ વિડીયો સ્કીપ ના કરતા, કારણ કે આ વિડીયો તમારા માટે ખાસ હોઈ શકે છે. તો રેલવે વિભાગમાં આવી ગઈ છે અત્યાર સુધીની સૌથી મોટી ભરતી. ભરતીમાં કુલ જગ્યા જે છે 11,127 જેટલી ખાલી જગ્યાઓ માટે આ ભરતી બહાર પાડવામાં આવેલી છે. હું વાત કરી રહ્યો છું રેલવે વિભાગમાં જે આસિસ્ટન્ટ લોકો પાયલટની ભરતી બહાર પડી છે તેમાં કુલ જગ્યા 11,127 રહેવાની છે. લાયકાતની વાત કરીએ તો 10 પાસ આઈટીઆઈ અથવા ડિપ્લોમામાં જે છે તમે કોર્સ કમ્પ્લીટ કરેલો હોવો જોઈએ. છેલ્લી તારીખની વાત કરીએ તો 14/6/2026 રાખવામાં આવેલી છે. હવે પાત્રતા અને માપદંડમાં વિગતવાર વાત કરીએ તો 10મું પાસ કરેલું હોવું જોઈએ. સંબંધિત એન્જિનિયરિંગ ટ્રેડમાં આઈટીઆઈ પ્રમાણપત્ર અથવા ડિપ્લોમા કરેલો હોવો જોઈએ અને માન્ય સંસ્થામાંથી જે છે તમે આ પાત્રતા મેળવેલી હોવી જોઈએ. અરજી ફીમાં જોઈ લઈએ તો જનરલ, ઓબીસી અને ઈડબ્લ્યુએસ માટે 500 રૂપિયા રહેવાની છે, ત્યારે એસટી, એસસી, ફિઝિકલ હેન્ડીકેપ અને મહિલા ઉમેદવાર માટે માત્ર 250 રૂપિયા ફી રહેવાની છે. હવે વાત કરી લઈએ પગાર ધોરણની, તો મૂળભૂત પગાર જે છે સ્ટાર્ટિંગ પગાર તમને 19,900 રૂપિયા મંથના જે છે પે કરવામાં આવશે. ત્યાર પછી વાત કરીએ અરજી જે છે 15 મે 2026 રોજ શરૂ થઈ છે. અરજી કરવાની છેલ્લી તારીખ 14 જૂન 2026 રાખવામાં આવેલી છે અને ફી ભરવા માટેની પણ છેલ્લી તારીખ જે છે 14 જૂન જ નિર્ધારિત કરેલી છે. અને પરીક્ષાની તારીખ જે છે હાલ જાહેર નથી કરવામાં આવેલી, ટૂંક જ સમયમાં જે છે પરીક્ષાની તારીખ પણ જાહેર કરી દેવામાં આવશે. વિડીયો સારો લાગ્યો તો લાઈક કરી દેજો અને આવી જ નવી ભરતીની માહિતી મેળવવા માટે પેજને ફોલો કરી દેજો.